चाहे कोई भी सरकार हो, यदि पत्रकार उनको हाईलाइट नहीं करेंगे, देन हाउ पीपल विल कम टू नो अबाउट देम। दाहोद जिला पत्रकार परिवार પ્રતિશ્રી મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી આક્રોશ પત્ર પત્રકારો માટે સાર્વજનિક અપશબ્દો બોલતા રાજકીય નેતાઓ વિરુદ્ધ આક્રોશ પત્ર। પત્રકાર પગારદાર નથી, પત્રકાર કોઈ રાજકીય પક્ષોનો નેતા નથી, પત્રકારની કોઈ પાર્ટી નથી, પત્રકારની કોઈ જાતિ નથી। પ્રજાની સમસ્યા સરકાર અને તંત્ર સમક્ષ રજૂ કરવા સતત મથામણ કરતો જીવાત્મા એટલે પત્રકાર। સરકારની યોજના અને કાર્યક્રમોને છેવાડાની વ્યક્તિ સુધી પહોંચાડતું કરવાનું માધ્યમ એટલે પત્રકાર। પ્રજા અને સરકાર વચ્ચે કડી એટલે પત્રકાર। છેલ્લા ઘણા સમયથી સુરત ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ આરટીઆઈ કરનાર વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે તેની કામે અમારો કોઈ વિરોધ પણ નથી, છતાં વારે વારે ગૃહ રાજ્ય મંત્રી પ્રેસ મીડિયા સામે નિવેદનોમાં પત્રકારો માટે અપમાનજનક શબ્દો ટિપ્પણી કરે છે તે સાચા અને સોમાની પત્રકારોની ઇજ્જત ઉપરનો ઘા છે। કોઈની ઇજ્જત ઉછાળવાનો અધિકાર કાનૂની રીતે કોઈ મંત્રીને પણ નથી। અમારું સંગઠન સેવાની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે, ત્યારે ગૃહમંત્રી હોય કે કોઈ પણ મંત્રી પત્રકાર માટે સાર્વજનિક ટિપ્પણી કરી અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે તે અમારી સહનશક્તિની કસોટી બરાબર છે। આવી નિંદા ક્યારે આખી લેવાય નહીં। મુખ્યમંત્રી સીધા સાદા અને સરળ હસમુખ સ્વભાવના છે, તેનું અમને સૌને ગૌરવ છે। તેઓ મંત્રીઓને પત્રકારો માટે સાર્વજનિક ટિપ્પણી ન કરતા સૂચના આપે તે પત્રકાર સોમાનના હિતનો નિર્ણય હશે, જેથી આમના માધ્યમથી ગુજરાત મુખ્યમંત્રી સુધી અમારી રજૂઆત, વેદના, પીડા રજૂ કરવા આજે આવેદન સ્વરૂપે રજૂ કરીએ છીએ। સત્વરે અમારી રજૂઆત સરકાર સમક્ષ રજૂ કરી યોગ્ય કાર્યવાહીની સૂચના અપાય, જેથી લોકશાહીની ચોથી જાગીરને હવે વધુ વખત અપમાનિત ન થવું પડે। આપ સાહેબ આપની વેદનાને વાચા આપવા યોગ્ય પ્લેટફોર્મ સુધી રજૂ કરશો તેવી અપેક્ષા છે। આભાર। સર, એવું છે કે અમારી ચોથી જાગીર ગણાય છે અને એ આપને ખ્યાલ જ હશે। હવે આ પ્રવર્તમાન સંજોગોમાં ખબર નહીં કોણ જાણે કેમ પણ આ ચોથી જાગીર ઉપર વારંવાર કઠોરાઘાત થાય છે અને અમે કોઈ વ્યક્તિગત એવો બનાવ હોય કે કોઈ પત્રકારે ખરેખર ભૂલ કરી હોય તો એને છાવરવા નથી માંગતા, એને જે કાયદેસર સજા થવી હોય થાય પણ દેખાય એવા પ્રયત્નો કરવા માટે આપને અમારી નમ્ર વિનંતી છે। નિરાકરણ આવવું જોઈએ। हमें चौथा स्तंभ कहा जाता है, तो हमारा आपसे निवेदन है, सरकार से निवेदन है कि इस प्रकार के अभद्र टीका टिप्पणी ना होने पाए। टीका टिप्पणी इस प्रकार से कर देते हैं, इससे सभी केवल एक पत्रकार नहीं पूरे देश के पत्रकारों की मतलब बहुत ठेस पहुंचने वाले शब्द है और हम ऐसे शब्दों का हम खंडन करते हैं। हम निवेदन करते हैं कि आने वाले समय में इस प्रकार का टीका टिप्पणी कोई भी ना करे। धन्यवाद सर। સમાજનું દર્પણ અને લોકશાહીની ચોથી જાગીર એ સક્રિય રીતે જ્યારે પ્રજા માટે, પ્રજાહિતના કાર્ય માટે ફિલ્ડમાં જતો હોય છે, ત્યારે હમણાં એવું જોવામાં આવ્યું છે કે સત્તાધારી પક્ષના નેતાઓ, વિપક્ષના નેતાઓ અથવા સમાજનો કોઈ પણ લુખ્ખો પત્રકારો ઉપર કઠોરાઘાત કરે છે, પત્રકારોની ગરિમાને લાંછન પહોંચે તેવા વાક્યનો પ્રયોગ કરે છે। કદાચ કોઈ પત્રકારે વ્યક્તિગત ધોરણે કંઈ ખોટું કર્યું હોય તો એનો અમારે છાવરવા માટે સહેજ પણ ઈરાદો નથી, પરંતુ કોઈ એકના ભૂલની સજામાં સમગ્ર પત્રકાર જગતને જે રીતે ભાંડવામાં આવે છે તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવા તત્વોને શોધી અને જે પત્રકાર આલમને બદનામ કરે છે તેની સામે કાર્યવાહી કરવા માટે અમારી માંગણી છે। ફરી એકવાર આવા તત્વોને અમારી એવી ચીમકી છે કે ફરી જો પત્રકાર જગત માટે આવા શબ્દો ઉચ્ચાર્યા તો પરિણામ સારા નહીં આવે। जिंदाबाद जिंदाबाद पत्रकार जिंदाबाद 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 पत्रकार जिंदाबाद। नमस्कार। पत्रकारों के ऊपर बारंबार जो कि अभद्र टीका टिप्पणी एवं ऐसे शब्दों का प्रयोग कर दिया जाता है जो कि पत्रकार जगत के लिए ठीक नहीं है। पत्रकार जो कि हम कहते हैं कि भारत का चौथा स्तंभ है, आज उसके ऊपर जो कई आपत्तिजनक शब्दों का खुले मंचों से जो नेतागण या शासकीय पक्ष जो रखते वो लोग बात करते वह ठीक नहीं है। तो आज दाहोद जिला पत्रकार परिवार की ओर से हम समस्त पत्रकार भाई बंधु हमारे दाहोद जिला माननीय कलेक्टर साहब को एक आवेदन पत्र देने के लिए आए हैं और यह उम्मीद करते हैं यदि कोई पत्रकार गलत करता है तो उसके ऊपर भी कायदेसर कार्रवाई होनी चाहिए, हम खुद कहना चाहते हैं। लेकिन जो पत्रकार पत्रकारिता की गरिमा रख के
ईमानदारी से काम करते हैं, उनके बारे में सार्वजनिक मंच से जो शब्द कहे जाते हैं उनका हम खंडन करते हैं। और आज सभी पत्रकार, दाहोद जिला की बात नहीं, संपूर्ण देश भर के पत्रकारों को आहत पहुंचने वाले ये शब्द है, इनका हम खंडन करते हैं। नमस्कार।